નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરવાના છે જે આઈ ખેડૂતનું જે આપણી વેબસાઇટ હતી તે લગભગ 1 મહિનાથી વેબસાઇટ બંધ હતી। એ વેબસાઇટ ઉપર મિત્રો નવું કામકાજ શરૂ થાય છે, નવી વેબસાઇટ આખી બને છે, તો તમારે બધાને ફરજિયાત મિત્રો એ વેબસાઇટ ઉપર ફાર્મર રજિસ્ટ્રેશન કરવું હવે મિત્રો ફરજિયાત છે। જે આપણી જૂની વેબસાઇટ હતી મિત્રો ત્યાં આપણે યોજનાઓ ભરતા, ત્યાં આપણે ફાર્મર રજિસ્ટ્રેશન આપણે કરેલું હતું, તે છતાં પણ મિત્રો જે નવી વેબસાઇટ એટલે નવું કામ મિત્રો, એટલે નવી વેબસાઇટમાં મિત્રો તમારે ફાર્મર રજિસ્ટ્રેશન જે છે મિત્રો એ તમારે કરવું ફરજિયાત બનશે મિત્રો। તે કરવા માટે મિત્રો જે આપણી વેબસાઇટ છે તે 22 તારીખની આજુબાજુ મિત્રો ખોલવામાં આવશે। એ વેબસાઇટ ઉપર ખુલે એટલે મિત્રો તમને રાઈટ સાઈડમાં લોગિનનું બટન મિત્રો જોવા મળશે। તે લોગિનના બટન ઉપર મિત્રો તમારે અહીંયા ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરો એટલે કે તમને અહીંયા એક ક્લિક હિયર બેનિફિશિયરી રજિસ્ટ્રેશન કરીને એક લિંક તમને દેખાડવામાં આવશે। ત્યાં આગળ તમારે મિત્રો એમાં ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરો એટલે કે તમારે અહીંયા બેનિફિશિયરી ટાઈપ ઉપર વાત કરવામાં આવે છે, તમે કયા ટાઈપમાં છો, ફાર્મર છો, તમે નોન ફાર્મર છો, તો આપણે ફાર્મર છે તો આપણે ફાર્મર ઉપર ક્લિક કરીએ। ત્યારબાદ મિત્રો તમારું જે રજિસ્ટ્રેશનનું પોર્ટલ છે મિત્રો તે તમને અહીંયા ખુલી જશે। ત્યારબાદ તમારે ડિસ્ટ્રિક્ટ, તમારો તાલુકો, તમારું ગામ, ખાતા નંબર, નામ અને કેપ્ચા કોડ મિત્રો તમે ફિલ કરો અને અહીંયા નેક્સ્ટ ઉપર મિત્રો તમે ક્લિક કરો એટલે કે તે ખાતા નંબર ઉપર તમારા જેટલા પણ મિત્રો નામ હશે અને જેટલા પણ સદસ્યોના તમારે ફાર્મર રજિસ્ટ્રેશનમાં મિત્રો ભાગ લેવાનો છે તે તમારે નામ જે છે તે તમારે અહીંયા મિત્રો ક્લિક કરવાના રહેશે। ત્યારબાદ તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરો મિત્રો એટલે કે તમને અહીંયા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારે નાખવાનું રહેશે। મોબાઈલ ઉપર સેન્ડ ઓટીપી કરો એટલે મિત્રો ઓટીપી આવશે તે તમારે અહીં દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ તમને અહીંયા પાસવર્ડ જે છે તમારો એ દાખલ કરી અને નેક્સ્ટ ઉપર મિત્રો ક્લિક કરવાનું છે। આટલું કર્યા પછી તમારું જે ફાર્મર રજિસ્ટ્રેશન છે મિત્રો એ સંપૂર્ણ પ્રત્યે અહીંયા થઈ જાય છે। હવે તમારું ફાર્મર રજિસ્ટ્રેશન થઈ ગયું હોય એટલે કે તમને કોઈ પણ યોજનામાં ભાગ લેવા માટે મિત્રો સક્ષમ છો। હવે કોઈ પણ યોજનાની અંદર મિત્રો તમારે ભાગ લેવો હોય તો તમારે અહીંયા જે તમારું લોગિન આઈડી અને તમારો જે પાસવર્ડ છે એ નાખો એટલે કે તમારું જે આ પેનલ છે એ મિત્રો તમારે ખુલી જાય। હવે આ પેનલની અંદર મિત્રો જેટલી પણ યોજનાઓ આપણે લેટેસ્ટ આવેલી હોય એ બધી જ યોજનાઓ જે પણ છે આપણી પાસે એ અહીંયા આપણે સ્ક્રીન ઉપર મિત્રો દેખાશે। હવે ફોર એક્ઝામ્પલ કે આપણે આ ટ્રેક્ટરની ટેલરની મિત્રો યોજના છે। હવે આ યોજનાઓની બાજુમાં એક દસ્તાવેજનું મિત્રો બટન છે। ધારો કે મારે આ યોજનામાં ભાગ લેવો છે અને મને ખબર નથી કે કયા દસ્તાવેજો મારે આપવાના રહેશે, તો દસ્તાવેજ ઉપર મિત્રો હું ક્લિક કરીશ એટલે જેટલા પણ મિત્રો આ યોજનાના દસ્તાવેજો હશે એ બધા દસ્તાવેજો મને બતાડશે। હવે ધારો કે આ વાળી યોજનામાં મારે ભાગ લેવો છે તો અહીંયા અરજી કરો ઉપર ક્લિક કરવાનું રહેશે મારે। એના ઉપર મિત્રો હું ક્લિક કરું તો અહીંયા આખું મારી પાસે એક પોર્ટલ ખુલી જશે કે આ તમારે અરજીમાં ભાગ લેવો છે તો આટલા ડોક્યુમેન્ટ રહેશે, આટલી એની ટર્મ્સ એન્ડ કન્ડિશન મિત્રો આ યોજનાની રહેશે। એ બધી જ જે માહિતી છે મિત્રો એ તમને વેબસાઇટમાં હવે દેખાડવાની મળશે। હવે ધારો કે મેં ટ્રેક્ટરની ઉપર ક્લિક કરેલું છે, આ યોજનામાં મારે લાભ લેવો છે તો મારે અહીંયા એક ફોર્મ ભરવું પડશે મિત્રો। તમારું નામ, સરનામું, જિલ્લો, તાલુકો, પછી તમારો મોબાઈલ નંબર છે એ, પછી તમે કયા પ્રકારના ખેડૂત છો, નાના ખેડૂત છો, સમાન ખેડૂત છો કે મોટા ખેડૂત છો મિત્રો, તમારો મોબાઈલ નંબર, તમારે બધું જ અહીંયા જે ફોર્મ છે જે આપણે પહેલાં ભરતા મિત્રો એ જ હવે ભરવાનું છે। અમુક વસ્તુઓ નવી આવેલી છે મિત્રો, જેમ આપણે પહેલાં કરતા એમ જ કરવાનું છે મિત્રો। તો જે પણ આખો ફોર્મ છે તે તમે મિત્રો ભરો એટલે કે તમારી બેંકની વિગતો તમારે નાખવી પડશે, આખી પહેલેથી તમારે કરવાની રહેશે મિત્રો। તમારું બેંક, તમારું આઈએફએસસી કોડ મિત્રો, બેંકનો જિલ્લો કયો છે, ખાતા નંબર કયું છે તમારું, તે તમે બધું અહીંયા મિત્રો નાખી અને નેક્સ્ટ ઉપર મિત્રો ક્લિક કરો એટલે કે જમીનની વિગત આવે મિત્રો લાસ્ટમાં। આ તમારી પહેલેથી જો તમે કરાવેલી હશે તો તમને વેબસાઇટમાં દેખાશે, કાં તો તમારે નવી વિગત જે છે મિત્રો તે તમારે જમીનની એડ કરવી હોય તો અહીંયા તમે એડનું એક બટન છે ત્યાં ઉપર ક્લિક કરો એટલે કે નવી વિગતો પણ તમે અહીંયા જમીનની એડ કરી શકો છો મિત્રો। નવી વિગતો એડ કરો એટલે કે તમારે આ 5 બોક્સ છે એ તમારે ભરીને રાખવાના રહેશે। આ 5 બોક્સ તમે ભરો એટલે કે તમારી જમીનની નવી વિગત જે છે તે તમારી વેબસાઇટ ઉપર લિસ્ટ થઈ જાય છે। પછી બધું જ કર્યા પછી તમે સબમિટ કરો ત્યારે આ એક નોટિફિકેશન આવે છે, તેમાં લખેલું હોય છે કે તમારી જે અરજી છે એ સંપૂર્ણ પ્રત્યે સબમિટ થઈ ગઈ છે એટલે કે તમારી જે અરજી જે પણ તમે કરવા માંગતા હોય તે અરજી તમારી થઈ ગઈ છે। હવે ધારો કે મેં કાંઈ પણ અરજી કરેલી છે, હવે એનું સ્ટેટસ મારે જોવું હોય તો એ મેં કેવી રીતના જોઉં, તો એની બાજુમાં અરજી કરીને એક ઉપર આપણને એક બટન દેખાશે, ત્યાં ઉપર હું ક્લિક કરીશ તો જેટલી પણ અરજી મેં કરેલી હશે એ બધી જ મિત્રો અરજી જે છે એ મારી અહીંયા દેખાશે। હવે આનું સ્ટેટસ કરવું હોય, મારે ચેક કરવું હોય કે મારે આ અરજીને પ્રિન્ટ કરવી હોય તો પણ હું અહીંયા એક સેટિંગનું બટન છે ત્યાં ઉપર હું ક્લિક કરું એટલે કે હું આ અરજીને મિત્રો
પ્રિન્ટ પણ કરી શકું છું. કારણ કે આ રીતે આપણી જે અરજી છે એ પ્રિન્ટ કરીને આપના સર મોબાઈલમાં આવશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. હા, વિડીયો જો તમને ગમતો હોય તો આ વિડીયોને મિત્રો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.